મમ્મી એક કપ ચા લાઈને. એ હા લાવું. હા પણ જલ્દી લાવજે. અને સાંભળ, ચાની ભૂકી ખાલી થઈ ગઈ છે, લઈ આવજે. હા વાંધો નહીં, હમણાં લાવી દઉં. અને જો ખાંડાઈ થોડીક જ વધી છે એટલે એ લેતો આવજે હારે. હા હા ભાઈ લાવી દઉં હમણાં. જો ચાનો મસાલો એ ખાલી થઈ ગયો છે એટલે એની હાટું બધું હું તને લિસ્ટ કરી દઉં ને, ઈ પ્રમાણે બધું લેતો આવજે. જે જે વસ્તુને અંદર નાખવાની હોય ને, એલચી ને તજ ને લવિંગ ને હૂંઠ ને ઈ બધું લેતો આવજે હારે. અરે પણ આ પીવા દેવો કે નહીં પીવા દો? હજી તો જરીક પીધી છે ત્યાં તો ઉપર બોલ 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 ચા ખાલી થઈ ગઈ ને ઓલું ખાલી થઈ ગયું ને ફલાણું ખાલી થઈ ગયું ને કેટલું હોય. પણ ઘડીકમાં પીવા માણા હોય તો પીવા તો દે કે હાલો ભાઈ પી લે, પછી કહી દઉં કે આટલું ખાલી થઈ ગયું ભાઈ લેતો આવજે એમ. હવે એક કામ કરું છું, આમ નામ રેવા દઉં છું, પેલા હું લાવી દઉં સામાન બધો. કાંઈ કીધું નથી મેં તો, ખાલી ચા ખાલી થઈ ગઈ, ખાંડ ખાલી થઈ ગઈ એમ કીધું. એમાં તો વળી બહુ બોલવા માંડ્યું. આ છોકરાઓને કાંઈ કહેવાય જ તેને એને લાવવાનું. મનીષા, શું છે સવાર સવારમાં રાડુન દેકારા કરો છો? આ હાબુ છે નહીં, મને હાબુ દે એકાદો તો નાઈ લે વરખી રીતે. ઈ તો કાલે જ ખાલી થઈ ગયો તો. અરે શેમ્પુ છે કે શેમ્પુ નથી? હવે શેમ્પુ થી તો નાઈ લઉં, ખાલી માથું તો ધોઈ લઉં, બાકી બધું પાણી રેડી દઉં. શેમ્પુ તો 3 દિવસથી નથી. અરે બહુ કરી હવે તમે તો. હાબુ નથી, શેમ્પુ નથી, તો હવે મારે શું કરવું? હેન થી નાવું? મને શું, હું તમને કઈ કઈ થાકી ગઈ, તમે લાવી દીધું. હવે એક કામ કરે, મને હેન્ડ વોશ આપી દે, હેન્ડ વોશ થી નાઈ લઉં, પછી બધું લાવી દઉં તને. ઈ તો હજી હમણાં જ ખાલી થયું. નાવા દેહો કે નહીં નાવા દો શાંતિથી? ચા તો પીવા ન દીધી. ચા પેલા તો કેટલું લાવવાનું કહી દીધું હવારમાં. જરી હજી તો ચા આટલું પીતો તો હવારમાં. નાયો નહોતો, કાંઈ નહોતો કર્યું, ખાલી બ્રશ કરીને જા અમે બેઠો હિંચકે મેં કીધું તડકે બે ઘડીક વાર ચા પી લો. તો ચા માં કેટલું બોલી ગયા. હવે તો નાવામાં તમે આવું કેમ? મને ખબર નથી પડતી. એક દી મને રજા હોય શાંતિથી, મને એક કામ નહીં કરવા દો હરખી રીતે. પેલા છે ને બધો સામાન લાવી દઉં પછી નાવા જાઉં. નાવાય નથી દેતા હરખી રીતે. હવે સાંજે આવીને નાઈ લઈશ, મારે ઓફિસ નું મોડું થઈ ગયું. ટિફિન તૈયાર થઈ ગયું? હા હા દે, તૈયાર તો કરી જ દીધું છે. પણ એ છે ને રોટલીમાં મેં ઘી નથી લગાડ્યું, કારણ કે ઘી ખાલી થઈ ગયું છે. એટલે ઘી વિનાની રોટલી હાલશે ને તારે? આજે હું તમે કઈ નક્કી કરી રાખ્યું છે કે બધું ખાલી કરીને મને જ તે સંભળાવવાનું, મારી જ ઉપર નાખવાનું? જે કામ મારે જોતું હોય, જે વસ્તુ મને જોતી હોય, ઈ જ ખાલી થઈ ગયું હોય. હવે મારે શું કરવાનું? આ તો કાલનું કીધું તું તને કે ઘી લાવી દે, તો લાવી દેવાય ને. તો હું કામ ન લાવી દીધું? આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરેશ, બીજું કાંઈ તારે કામ છે ખરું? અને પાછું એમ કહેશ કે બધું ખાલી થઈ ગયું, તો તને કહીએ ત્યારે તો તું સાંભળતો નથી. હવે એક દી ઘી વિના રોટલી ખાય ને તો કાંઈ નહીં થઈ જાય, તને લઈ જા. સારું જવા દો હવે, તમારે ને કોણ માથાકૂટ કરે. સાંભળ મનીષા, શું છે? જો એક વાત સાંભળી લેજે મારી. હવારમાં મેં ચા હરખી નથી પીધી, નાયોય નથી, હજી હું સાંજે આવીને નાઈશ. અને આમાં તે રોટલીમાં જો ઘી નથી લગાડ્યું ટિફિન ની રોટલીમાં. હવે ખાલી તું મને જે રોજ ઓલું કેળાનું જ્યુસ આપે ને, મને આપી દે, એટલે ઈ પીને જાઓ એટલે શાંતિ રહે. મને એટલું તો મળે. કેળાય ખાલી થઈ ગયા છે. એક કામ કરું, ફટાફટ ખજૂરનું દૂધ બનાવી નાખું. એક કામ હરખું નથી કરતા. બોલો કોને ખબર તમે ઘરમાં રહીને કરો છો? હું ખાલી કચરા પોતા જ કરતા લાગો તમે, ને વાસણ 1 2 3 વસ્તુ કરતા લાગો છો, બીજું કાંઈ નથી કરતા. જવા દો, નથી પીવું કાંઈ. કાંઈ નહીં તો જવા દો. કેટલી વાર કીધું લાવી દો તો કરીએ ને. હું જાઉં છું. પગે લાગ્યો પણ તને કઈ ખબર ન પડી? હું ખબર ન પડી? આ 1 મહિનાથી છડા તૂટી ગયા છે, તો તને ન ખબર પડે કે નવા લઈ દઉં? અલા ભાઈ, હું તમને બધું એક હારે લાવી દઈશ. હું ચા, ખાંડ, મીઠું, મરચું, મસાલો, શેમ્પુ, હાબુ, જે જોવે એ બધું લાવી દઈશ. આ ટીવી, ટ્યુબલાઇટ ને બધું, આખું ઘર જ બદલાઈ દઉં, બધું કરી દઉં. તમને જોવાનું, તમને હું અઠવાડિયા મહિનાની રજા લઈને બધું કરી દઉં. જા જા, તું મોડું થાય તારે ઉપર. આવી ગયો તું, લીંબુ લાવવાના હતા. અરે મમ્મી તો ફોન કરાય ને, મને એમ થોડી કઈ આખો દિવસ યાદ રહે. ઓફિસમાં કેટલું બધું કામ હોય. મોબાઈલમાં રિચાર્જ હોય તો ફોન કરું ને. એક કામ કરું, જાવ જ છું અત્યારે પાછો બધું કરાવીને આવું.